આજે નાની વાત આપણે ગુણમાલ ભક્તમાલમાંથી જ લઈએ છીએ. સોમલબાઈ ખોડિયાર ગામ છે ખોડિયાર, ભાવનગર પાસે આવ્યું, ત્યાંના છે. આપણે આ નાની વાત પહેલાં લીધેલી છે, ઘણો સમય થયો, પણ આ માહોલને કારણે આપણે આજે ફરીવાર લઈએ છીએ. સોમલબાઈ જ્ઞાતે કાઠી વૈષ્ણવ. રાત્રે તેમને સપનામાં મહારાજશ્રીના દર્શન થયા અને મહારાજશ્રીએ પોતાના કરકમલે પોતાના શ્રીઅંગની માળા સોમલબાઈને બાંધી. એવા મનોહર સ્વરૂપની દર્શન અને શ્રીઅંગની માળાના પ્રતાપે સોમલદેબાઈની દેહ દૈવી બની ગઈ, એટલે કે દેહ અલૌકિક થઈ ગઈ. એવી રીતે આખી રાત્રિ મહારાજશ્રીના અટલ લીલાના દર્શનમાં વ્યતીત કરી. એ પછી મહારાજશ્રીને ખોડિયાર પોતાના ઘરે પધરાવ્યા. મહારાજશ્રીનું નામ નિવેદન લીધું. એટલે કે મહારાજે પહેલેથી જ એમને માળા તો બાંધી આપી હતી સપનામાં, એટલે એમને એમને ફલિત થઈ ગયું હતું. પણ આ તો કોઈ માને નહીં ને, બધાની દેખતા ઠાકોરજીએ અંગીકાર કર્યો અને નામ નિવેદન લીધું. તેમજ સોમલબાઈએ મહારાજશ્રીને આભૂષણ તથા જરકસી વગેરે ઘણી જ કિંમતી સાજ ભેટ ધરી. સોમલબાઈના માથે ગોપેન્દ્રજીનું સેવન હતું. એમને સાનુભાવ જતાવા લાગ્યા અને ત્યાં ઘણા બધા વૈષ્ણવો દર્શન કરવા આવતા. સોમલબાઈને શ્રી ઠાકોરજીમાં એવો અટલ સ્નેહ બંધાઈ ગયો, તેમણે લૌકિક બધું ઓછું કરી નાખ્યું. પણ હવે એમને એક દેર હતો, સોમલબાઈનો દેર. એ બધાની નિંદા કર્યા કરે, વૈષ્ણવની નિંદા કરે, વૈષ્ણવને દ્રોહ કરે. કોણ? સોમલબાઈનો દેર. હવે વૈષ્ણવની નિંદા અને દ્રોહ કરવાના ઘણા બધા પરિણામ આપણે પુસ્તકમાં જોયા છે. આમાંનું એક ઉદાહરણ આ કે એક દિવસ તે સૂતો હતો, ત્યાં મધ્યરાત્રિએ સપનું આવ્યું કે પોતે શાલિગ્રામનો ઉપાસક હતો. તે જ શાલિગ્રામે, એટલે કે જે એમના સેવ્ય સ્વરૂપ આપણે આપણી ભાષામાં કહીએ તો શાલિગ્રામે એનો પગ પકડીને એને ઢોલિયેથી હેઠો નાખી દીધો. એટલે કે વૈષ્ણવની નિંદા કરવી તો કોઈ દેવી દેવતાને પણ ગમતું નથી. દેવી દેવતાને જે સાંપડતું નથી એ આપણને સાંપડ્યું છે. સત્સંગ, સેવા, સમરણ અને પ્રસાદ આ કોઈ દેવી દેવતાના ભાગ્યમાં નથી. તો દેવી દેવતાઓ તો સહન જ ન કરી શકે કે વૈષ્ણવ વિશે કોઈ નિંદા કરે. એવું અહીંયા આપણને પ્રમાણ મળ્યું છે કે શાલિગ્રામ એમના પોતાના સેવ્ય, સોમલદેબાઈના દેરના સેવ્ય, એમણે એને પગ પકડીને રાત્રે ઢોળીએથી હેઠો નાખી દીધો અને કહ્યું કે તું સોમલબાઈ તથા વૈષ્ણવની બહુ જ નિંદા કરે છે ને, માટે તને મારી નાખીશ. આવું એમના શાલિગ્રામ ભગવાને કીધું. એ જોઈને સોમલબાઈનો દેર બહુ ડરવા લાગ્યો અને વિનંતી કરી છે, હવે હું કોઈ દિવસ એની નિંદા કરીશ નહીં, આજે મને જીવતો રાખો. ત્યારે શાલિગ્રામે તેમની વિનંતી સાંભળીને દયા લાવ્યા અને કહ્યું કે તું તેને શરણે જા. નિસ્તારના કરવાવાળા એ પ્રભુ સાચા છે. આટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા. મહારાજ જમનેશ ભૂતલ પર બિરાજતા હતા. ઠાકોરજીની વાત કરીને કહે છે કે તું ત્યાં શરણે જા, એ જ પ્રભુ સાચા છે. ભૂતલ પર બિરાજતા હતા તો નામ નિવેદન તો સોમલબાઈ મહારાજ પાસેથી લીધું છે. હવે એટલું કહીને અંદર ધ્યાન થયા ને પછી પોતે જાગ્યો અને જોવે છે તો પલંગ ઉપરથી નીચે પડેલો છે. એટલે એને ભય ઘણો લાગ્યો કે સવારે વહેલો ઉઠીને પોરોઢિયામાં સોમલદેવ પાસે ગયો. એટલે કે ખરેખર જે સપનામાં બન્યું હતું ને એ સાચું જ હતું. એને સપનું દેખાતું હતું, પણ એ ખરેખર વાસ્તવિકતામાં પણ એ ઢોલિયાથી નીચે પડી ગયો છે. હવે ઉઠીને તો એ ડરને કારણે સોમલદેવ પાસે જાય છે ને પગમાં પડી જાય છે. એની ભાભીને વિનંતી કરી છે, મને વૈષ્ણવ કરો, હું તમારો દાસ છું. એટલે કે હવે દાસ ભાવ આવી ગયો. એ કોનો દાસ? દાસના દાસ. એટલે કે સોમલબાઈને કીધું કે હું તમારો દાસ છું, મારી ઉપર કૃપા કરો. અને તેથી સોમલબાઈને દયા આવી અને મહારાજશ્રીને વિનંતી કરીને ત્યાં વિનંતીથી લખ્યું અને ત્યાં પધરાવ્યા અને નામ નિવેદન અપાવ્યું. તેના સંગમાં બીજા પણ વૈષ્ણવ થયા. એ સોમલબાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદીય થયા, એમની કૃપાનો પાર નથી. એવા સોમલબાઈને આપણા દંડવત પ્રણામ પહોંચે. આ વાત ઉપરથી આપણે એ જ જાણ્યું કે દેવી દેવતાઓ પણ વૈષ્ણવની નિંદા સહન કરી શકતા નથી. પણ આપણા માત્ર ઠાકોરજી સર્વસમર્થ હોય, ગોપાલાલ ગોપેન્દ્રલાલને મહારાજ જમનેશથી મોટું કોઈ દેવી દેવતા નથી. આજે આપણે એ જાણ્યું અને પછી તો એ વૈષ્ણવ થયો છે. આપણા જેટલા પણ પુસ્તકમાં દેવી દેવતાના ઉદાહરણ આવે છે ને બધા દેવી દેવતાઓ પ્રગટ થઈને એમ જ કહે છે કે નિસ્તાર કરવાવાળા તો પ્રભુ એ જ છે.
અમારું સામર્થ્ય નથી, એવું આપણને વારા ઘડીએ પ્રસંગમાં આવે. આજે આટલું જ બોલી મારી નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.